જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી સોર્સિસમાંથી. તો 1300થી વધુ આપણે કહેવતો ભણવી છે અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જેમાં ગુજરાતી વિષય સિલેબસનો ભાગ છે એ તમામ માટે આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર, એ પણ વિનામૂલ્યે. તો આપણે વધારે સમય ન વેસ્ટ કરતા શરૂ કરીએ આજનો લેક્ચર કહેવતોનો. જોઈએ, મોટા માનના ભૂખ્યા, ગરીબ ધાનના ભૂખ્યા. મતલબ મોટા આડંબરી લોકો પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય, જ્યારે ગરીબ માણસો ધાન એટલે કે ભોજન માટે આતુર રહેતા હોય છે. એના માટે 2 ટકનો રોટલો એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. મોટાના પરણે રીતે ને ગરીબના પરણે ગીતે. મોટા માણસો ધન સંપત્તિથી લગ્ન વિવાહ ઉજવે, જ્યારે ગરીબ લોકો લગ્ન પ્રસંગે ગીતો ગાઈને આનંદ લે છે. મોટા ઘરના પોલા વાંસા, મતલબ મોટાની રહેણી કહેણીમાં મોજ મજા અને વિલાસિતતા હોવાથી ક્યારેક નીતિ નિયમનો ભંગ થતો હોય છે. મોટો હોય પણ વાસ્તવિક રીતે એમાં કંઈ હોય નહીં. મોટાના પગરખામાં પગ ઘલાય નહીં, મતલબ મોટાના વાદ લઈ શકાય નહીં. બરાબર, કે જે લોકો મોટા માણસો છે એના પગના ચીલે ચાલી શકાય નહીં, કે એ કરોડો રૂપિયાના ખર્ચ કરે તો આપણે એવું જ કરવું, એવું જ કરી શકાય નહીં. એટલે કે એનો આપણે કોઈ વાદ ન લેવાય, એની સરખામણી ન કરાય. મોઢું વાઘનું પણ પૂંછડું શિયાળનું, એટલે કે દેખાવે બહાદુર છતાં બીકણ. મોઢે ચડાવ્યા માથે ચડે. અતિશય લાડથી બહેકાવવું કે સામું બોલતું કરવું. નાનું બાળક હોય, બરાબર, એને ખૂબ લાડપાન કરો તો જેમ જેમ મોટું થાય એને ખબર પડે કે ભાઈ મારી ભક્તિ તો અહીંયા હાલે છે, સમજો છો તમે. અને એને કારણે એ જેમ જેમ મોટું થાય પછી એના મમ્મી પપ્પાની સામું જ બોલતું થઈ જાય. એટલે કે મોઢે ચડાવ્યા માથે ચડે. મોઢે સાકર ને પેટમાં કાતર, બરાબર, મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી. મોઢેથી મીઠું બોલનાર પણ મનમાં દેશ રાખતો હોય, બરાબર. મોઢેથી મીઠું બોલે પણ મનમાં એને દ્વેષ હોય. મોત આગળ વેદનું શું ચાલે, એટલે કે મોત કોઈને મૂકતું નથી. મોર પીછે રળિયામણો, એટલે કે રૂપ થકી માણસ શોભે છે. મોર વગડામાં નાચ્યો કોણે જોયો, સાચી સાબિતીનો અભાવ હોવો, બરાબર. આ પણ એક પૂછાય એવી કહેવત. મોરના ઈંડા ચિતરવા ન પડે, બરાબર. તો કોઈ વ્યક્તિનો સ્વભાવ આપણને જોતા જ ખબર પડે કે આના મમ્મી પપ્પાનો સ્વભાવ કેવો હશે, એમાંથી જે બધું આવે. એટલે ભાઈ મોરના ઈંડા ચિતરવા ન પડે. સાચી વસ્તુની જાહેરાતની જરૂર નથી. મોસાળે જમવું ને માં પીરસનાર. લાભની પ્રાપ્તિ માટે સઘળી અનુકૂળતા મળી રહેવી. મો એવી લપડાકને ગાલ એવો તમાચો, એટલે કે યોગ્યતા મુજબ સત્કાર કરવાનો, બરાબર. ટીટ ફોર ટેટ. મોં વાટે કોળિયો જાય ને નાક વાટે દાણો ન જાય, મતલબ કાર્ય પદ્ધતિ યોગ્ય હોય છે. મોં વાટે કોળિયો જાય ને નાક વાટે દાણો પણ ન જાય. તો જમવાનું મોઢેથી જોઈએ, નાકમાંથી કોળિયો હોય, એક દાણોય ન જાય. એટલે કે યોગ્ય કાર્ય પદ્ધતિ હોવી. આપણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે પણ યોગ્ય કાર્ય પદ્ધતિ હોવી જોઈએ. ત્યાર પછી રખડતા રામ જ્યાં બેઠા ત્યાં મુકામ, એટલે કે કંઈ કામ ધંધો કરવો નહીં. રખપત તો સખપત, એટલે કે જાતે સાચવીએ એટલી જ આબરૂ સચવાય. રખપત તો સખપત. રજનું ગજ ને વાતનું વતેસર. નાની એવી વાત હોય એને મોટું સ્વરૂપ આપવું, બરાબર. વાતમાં ખરેખર કાંઈ લેવાનું જ હોય છતાં એને બહુ મોટું સ્વરૂપ આપવું. રમાડ્યું કોઈ ન જાણે, રોવડાવ્યું સૌ જાણે. મેળવેલા ફાયદાને ભાગ્યે જ યાદ કરે છે, પણ થયેલું નુકસાન હંમેશા માટે ગવાયા કરે છે. રસ્તાની બોરડી સૌ કોઈ જોડે. ધણી ધોરી વિનાને સૌ કોઈ વ્યક્તિ લૂંટે, તેને સૌ કોઈ હેરાન કરતા હોય છે. એટલે કીધું કે રસ્તાની બોરડી સૌ કોઈ જોડે. રહે ઝૂંપડીમાં ને ખ્વાબ જુએ મહેલના, એટલે કે પાસે કોડી પણ ન હોય અને હવાઈ કિલ્લા બાંધવા. રહે તો આપથી ને જાય તો સગા બાપથી, એટલે સમજે તો પોતાની મેળે સમજે અને ન સમજે તો સગા બાપના કહીએ પણ એ ન સમજે. રંગ ગયા પણ ઢંગ ગયા, મતલબ પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય. રંગના ચટકા હોય કાંઈ કુડા ભરાય, મતલબ અતિશયમાં સાર નહીં, દરેક વસ્તુ મર્યાદામાં શોભે. રંગના ચટકા હોય તો એ કાંઈ કુંડા ભરાય એમ. રાયનો પર્વત ને પર્વતની રાય. નાની વાતને મોટું સ્વરૂપ આપવું અને મોટી વાતને તુચ્છ ગણવી. રાયનો પર્વત ને પર્વતની રાય. રાખનાર રામ તો મારનાર કોણ, રામ રાખે તેને કોણ ચાખે. મતલબ પ્રભુ જેનું રક્ષણ કરે તેને બીજા કોઈનો ડર રહેતો હોતો નથી. રાજા કહે તે હા ને બાપ પ્રણે તે માં, મતલબ સત્તા આગળ શાણપણ નકામું છે, બરાબર. સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય, એ રીતની વાત છે. રાજા દંડે તેને પહોંચાય પણ નસીબ દંડે તેને ન પહોંચાય. એટલે કે રાજાનો દંડ અમુક સમય સુધી હોય, જ્યારે પ્રારબ્ધનો દંડ તો જીવનભર વેઠવો પડતો હોય છે, બરાબર. ડૂબને વાલે કો તિનકે કા સહારા બહોત. અમિતાભ બચ્ચનનું ગીત છે, મંઝિલે અપની જગા રાસ્તે અપની જગા. તો એની અંદર એક કડી બહુ સરસ મજાની છે કે ભાઈ ડૂબને વાલે કો તિનકે કા સહારા બહોત, મગર ઉસ પર ભી આસમાं વાલા
ગિરા દે બિજલિયા તો ફિર ડૂબતા ક્યાં કરે, બરાબર. તો આ રીતની વાત છે અહીંયા. રાજા વાજાને વાંદરા એને જેમ ભંભીરે તેમ ભમે. તો રાજા વાજાને વાંદરા ત્રણમાંથી એકયનો ભરોસો નહીં, આડું પડતા વાર લાગે નહીં. રાજાને ગમી રાણી છાણા વીણતી આણી, જેની સાથે મન માન્યું તેની જાત જોયા વિના લગ્ન કરવું. એ સંદર્ભમાં કે રાજાને ગમતી રાણી છાણા વીણતી આણી. રાણાને કાણો કેમ કહેવાય, એટલે કે શાસકના દોષ ક્યારેય જોવાય નહીં. સત્તા, બરાબર, પાવર. રાત અંધારીને તલ કાળા લે, વાણિયા તારાને તારા, મતલબ અંધેર વ્યવસ્થા. રાત થોડીને વેશ જાજા, જેવી આપણી આરોર હાલત થતી હોય છે. રાત થોડી અને વેશ જાજા મતલબ સમય ઓછો હોય, પરીક્ષા નજીક આવતી હોય અને આપણે કન્ટેન્ટ જાજો બધો કરવાનો હોય, એટલે કે ઓછા સમયમાં વધારે કામ કરવાની પરિસ્થિતિ થાય. તો શરૂઆતમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો, પછી વાહે એવી પરિસ્થિતિ થાય કે રાત ટૂંકીને વેહ જાજા. રાતે બોલ્યા દિવસે ફોક, મતલબ વચન પાળવું નહીં, પાળેલું એને જે શબ્દ બોલેલો એનાથી બદલાઈ જવું, ફરી જવું. રામ નામ જપના પરાયા માલ અપના, ભક્તિનો ડોળ કરી ઠગાઈ કરી અન્યનું હડપી લેવું, અન્યનું પચાવી લેવું. રામ રાખે તેને કોણ ચાખે, પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન કરી શકે નહીં. રામને નામે પથ્થર તરે, એટલે કે શ્રદ્ધાથી મુશ્કેલ અને અસંભવિત કાર્ય પણ પાર પડી જતું હોય છે, એટલે કહેવાનું કે રામને નામે પથ્થર તરે. રામને રળવું નહીં ને સીતાને દળવું નહીં, એટલે કે પતિ પત્ની બે આળસુ હોય, એકને રળવું નથી ને એકને કાંઈ બીજું કામ કરવું નથી. રાહના ગાંડા કાંઈ રાહમાં અટકવાના છે, એટલે કે સમય પછીનું કામ કરે છે, કશું જ અટકી પડતું નથી. રાખને ઘેર રતન, એટલે કે ખૂબ જ હર્ષજનક બાબત હોવી, રાખને ઘેર રતન આવ્યું. રાટી ઘોડે પલાણ માંડી, એટલે કે હલકી વસ્તુથી કામ લેવું. રાંડ્યા પછીનું ડાહપણ, એટલે કે નુકસાન થયા પછી ડાહપણ આવે તો કોઈ કામ આવતું નથી. આપણે તૈયારી કરતા હોય ને ઘણી બધી કંઈક ને કંઈક અલગ અલગ પુસ્તકો વાંચી લીધી ને 1.5-2 વર્ષ પસાર કરી નાખ્યા, આપણને સમજ જ ન પડે શું કરવું એમ, બરાબર. પછી આપણને કોઈ કંઈક સારું માર્ગદર્શન આપે અથવા તો આપણને આપણી મેળે સમજાય, ત્યારે એ સંદર્ભ થાય કે ભાઈ રાંડ્યા પછીનું ડાહપણ એમ, બરાબર, કે નુકસાન થયા પછી ડાહપણ આવે તો કંઈ કામ આવતું નથી. રાંધે કોઈને જમે કોઈ, મતલબ જે જેના પ્રારબ્ધનું હોય એ જ તેને મળતું હોય છે. રેતીમાં નાવ ચલાવવું, એટલે કે અત્યંત ગરીબાઈમાં ઘર સંસાર નિભાવવો. રેવડી દાણા દાણ, એટલે કે મહા મુશ્કેલી હોવી. ત્યાર પછી રૈયત રાજા રામની નથી થઈ, બરાબર, રૈયત રાજા રામની નથી થઈ, મતલબ દુનિયા સ્વાર્થથી ભરેલી છે. રોકડા, એટલે કે મૂડી કરતા વ્યાજવાળું, મૂડી કરતા વ્યાજવાળું, મતલબ કે આપણે છે આપણા દાદા માટે આપણા પપ્પાથી વધારે વાલા આપણે હોઈએ, બરાબર. એ સંદર્ભમાં કે પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ અને વાત્સલ્ય રાખે. કોણ? તો કે દાદા અથવા નાના નાની, દાદા દાદી, એમને એમના દીકરા એમના સંતાનો કરતાં એના સંતાનોના સંતાનો વધારે પ્રિય હોય. એ સંદર્ભમાં કે મૂડી કરતા વ્યાજવાળું. રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે, આપણને કોઈ રોગ થાય ઝડપી થઈ જાય પણ એમાંથી નીકળતા ઘણો લાંબો સમય થતો હોય. રોગ આવે ઝડપથી પણ દૂર થતા વિલંબ થાય. રોગ ઋણ અને શત્રુ તેને ઉગતા જ ડામવા જોઈએ, એટલે કે રોગ પછી દેવું વધે અને શત્રુ બળવાન બને એ પહેલાં જ તેનો નષ્ટ કરી નાખવો જોઈએ. રોગનું આવે આઈખ્યું ત્યારે વેદ વિશ્વંભરનાથ, બરાબર. રોગ મૃત્યુ આવવાથી મટી જાય છે. રોગનું મૂળ ખાંસી ને કજિયાનું મૂળ હાંસી, ઉધરસમાંથી રોગ થાય અને મશ્કરીમાંથી કજિયો થાય. રોજ મરે તેને કોણ રડે, હંમેશા દુઃખનું મહત્વ હોતું નથી. રોતો જાય ને અણચી કરતો જાય, મતલબ રોઈને ઘર રાખે તેવો. રોતો જાય ને મારતો જાય, દેખાવ રડવાનો કરે પણ બીજાનું અહિત કરતો જાય. રૂપે રૂડા ને કર્મે કુડા, એટલે કે રૂપ એ દોષનું કારણ છે. રૂપે રૂડા ને કર્મે કુડા, રૂપે રૂડી પણ કર્મે ભૂંડી. રૂપ હોય પણ એનામાં કોઈ ગુણ ન હોય, રૂપ પણ સારું પણ એ ઘણા બધા દુર્ગુણોથી ભરેલા હોય. ત્યાર પછી લકડી આગળ બકરી નાચે, એટલે કે ધમકી આવવાથી સીધું ઉતરે, બરાબર. એકવાર કડક શબ્દોમાં કહી દીધું એ બધું સીધું ચાલે. ત્યાર પછી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવું, એટલે કે આવેલી તક ક્યારેય ગુમાવાય નહીં. લક્ષ્મી વગરનો લપોડ, ગરથ વગરનો ગાંગલો, એટલે લક્ષ્મી માન મોભાનું કારણ છે. લક્ષ્મી શોભે દાને, એટલે કે ધનનો યશસ્વી ઉપયોગ દાન છે, બરાબર. ત્યારબાદ લખણ લખેસરીના ને કરમ ભિખારીના, પુરુષાર્થ પ્રમાણે પુરસ્કાર ન મળવો. એ સંદર્ભમાં લખણ લખેસરીના ને કરમ ભિખારીના. લખતા લહિયો નીપજે, ભણતા પંડિત થાય. કોઈ પણ કાર્ય કરતા રહેવાથી એમાં પ્રવીણતા આવે છે. તમે આટલી બધી કહેવતો ભણી લેશો તો તમે એની અંદર તમને ચોક્કસ ખ્યાલ આવી જશે ભાઈ એક્ઝામમાં પૂછાય તો એનો અર્થ શું થશે.
લખતો ભૂલો ને તરતો ડૂબે. જે કામમાં પડે એની જ ભૂલ થાય. તમે કંઈક કામ કરો તો જ ભૂલ થાય, ન કરો તો કંઈ ભૂલ જ નથી થવાની. લખાણું તે વચાણું, જે લખાયું હોય તે જ અમલમાં મુકાય. લખ્યા લેખ મટે નહીં, એટલે કે નસીબમાં જે લખ્યું હોય તે જ થાય. લગ્નના ગીત લગ્ને જ ગવાય, કે જ્યારે જે કામ શોભતું હોય યોગ્ય સમય હોય ત્યારે જ કરાય, એ સિવાય ન કરાય. જ્યારે જે શોભતું હોય ત્યારે જ એ શોભે અને એ કામ ત્યારે જ યોગ્ય સમયે કરાય. લગને લગને કુંવારા, જીવનમાં આવતી દરેક મંગળ ઘડીએ ઉત્સુક બનવું. લડાઈમાં ઘા ને રમતમાં દાવ ચૂકવા નહીં, મતલબ લડાઈ જીતવા અનુકૂળ તક જે મળે એ ક્યારેય જતી કરવી જોઈએ નહીં. એટલે કે લડાઈમાં ઘા અને રમતમાં દાવ ક્યારેય ચૂકવા નહીં. લપસી પડ્યા તો કહે દેવને, બરાબર, લપસી પડ્યા તો કહે દેવને નમસ્કાર કર્યા, મતલબ ભૂલ કે નિષ્ફળતામાં સમાધાન કરવું. બીજું, વિપત્તિનો આનંદથી સ્વીકાર કરવો, કે ભાઈ લપસી પડ્યા તો હું કીધું કે અમે તો દેવને નમસ્કાર કરવા માટે એવું અમારી યાર થયું એટલે અમે એવું કર્યું. લંકાની લાડીને ઘોઘાનો વર, મતલબ પ્રેમની કોઈ સીમાબંધન નથી, તેમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ હોતા નથી. લંકાની લાડીને ઘોઘાનો વર. લંકામાં સોનું તે શા કામનું, સારી કે સસ્તી છતાં દૂર હોય કોઈ વસ્તુથી શા કામની, બરાબર. ત્યાર પછી ઓકે, તો દોસ્તો આ તો આજનો આપણો કહેવતોનો લેક્ચર. જો તમારે જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ ભણવો હોય, કોન્સ્ટેબલની બેચ ભણવી હોય અને સીસીનો કોઈ પણ કોર્સ ભણવો હોય તો અન્ય તમામ કોર્સ તમને માય ક્લાસ એપ્લિકેશનમાં મળી રહેશે. સીસીની ફીસ માત્ર 500 રૂપિયા છે, કોન્સ્ટેબલની ફીસ માત્ર 1000 રૂપિયા છે. તો દોસ્તો એ માટે તમે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ફરી પાછા મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.